મારી ભગુપુર ગ્રામ પંચાયત રિલેટેડ મેટર છે. બરાબર બરાબર. અમે ત્યાંના વિકાસના કામમાં અનેક ઘણો ભ્રષ્ટાચાર થયો છે. બરાબર. અને અમે મારા વાઇફ પણ એક ગ્રામ પંચાયતના સદસ્ય છે. બરાબર. એટલે આપણે ગ્રામ પંચાયત અનુસંધાને ઘણી બધી લેખિત રજૂઆતો કરી. બરાબર છે. એસીબી માં રજૂઆતો કરી, તકેદારી આયોગમાં કરી, ગ્રામ ગૃહ વિકાસ કમિશનરને પણ કરી. બરાબર છે. પણ ત્યાંથી કોઈ છે પ્રત્યુત્તર મળતા નથી. તો એની માટે સાહેબ શું કરવું? આગળનું નેક્સ્ટ રેમેડી શું આવે? એની શું મેઇન સમસ્યા શું છે તમારી? મેઇન સમસ્યા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર છે. કારણ કે અમુક કામો જે 21-22 અને 22-23 માં કર્યા છે ને સાહેબ, એ ડુપ્લિકેશન કામ છે. મતલબ ઓલરેડી એ જગ્યા પર ઓલરેડી કામ થયેલા છે અને પછી 1-2 વર્ષમાં ફરી પાછા નવા કામ કરે છે ત્યાં. એક વર્ષમાં ફરી પાછા પેવર બ્લોક કરે, પાછા પેવર બ્લોક ઉખાડી સીસી રોડ કામ કરે. બરાબર. એવા જો તમને એક વસ્તુ કહું, ડુપ્લિકેશન. સાંભળો જમલભાઈ, પછી જમલભાઈ સ્ટેટ લાઇટમાં જમલભાઈ, આ પ્રશ્ન ફક્ત તમારો નથી, સમગ્ર ગુજરાતનો છે. દરેક વ્યક્તિ આ બાબતની અંદર ધ્યાન આપે. ગ્રામ પંચાયતની અંદર તમને લાગતું હોય કે કોઈ પણ પ્રકારનું કૌભાંડ થઈ રહ્યું છે, કંઈ ખોટું થઈ રહ્યું છે, તો આ મુદ્દો ધ્યાન આપજો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક કામ થયા પછી ત્યાં 4 કે 5 વર્ષ સુધી ત્યાં કામ બીજી વાર ના થઈ શકે. દાખલા તરીકે કોઈ જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો છે, તો એ જગ્યાએ ત્યાં રોડ નાખવો હોય કે પેવર બ્લોક કરવા હોય તો ત્યાં આગળ ઓછામાં ઓછા 4-5 વર્ષ વગર ત્યાં ફરીવાર કામ ન થઈ શકે એવું એક્ટ છે, એવો કાયદો છે. પણ જો કામ કરે છે, જો સાંભળો, જો કામ કરે છે તો એની લેખિત ફરિયાદ તમારા જિલ્લા વિકાસ અધિકારીને જણાવો, એના ફોટા પાડો, તમે આઈટીઆઈ કરીને માહિતી કાઢો કે વર્ષ 2017-18 કે 18-19 કે 20-21 કે 21-22 માં આ વર્ષમાં આટલા ખર્ચથી આ સીસી રોડ ત્યાં બનાવવામાં આવ્યો તો. આરટીઆઈઓ મારી પાસે લેખિત રજૂઆતો, હું આપની કચેરી 204 રસ્તા ઓફિસ છે, હું તમને તમામ રેકર્ડ લઈ રૂબરૂ મળું. આવો પ્લીઝ, વેલકમ છે, હે ને? થેન્ક યુ. કોઈ પણ પ્રકારની તમારે માહિતી